જ્યારે આચાર્ય શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? કોઈ કડક શિસ્તપાલક કે પછી ઓફિસના કાગળોમાં ખોવાયેલી વ્યક્તિ? સારું, આજે આપણે એ જ જોવાના છીએ કે આ ભૂમિકા કેટલી બધી બદલાઈ ગઈ છે અને 21મી સદીમાં એક આચાર્ય હોવાનો ખરો અર્થ શું થાય છે. આપણા બધાના મનમાં શાળાના આચાર્યની એક છાપ હોય છે, ખરું ને? પણ શું એ છાપ આજની હકીકત સાથે મેળ ખાય છે? ચાલો આજે એ જૂની માન્યતાઓને તોડીને સમજીએ કે આજના આચાર્ય ખરેખર કરે છે શું. અને અહીં જુઓ, આ એક જ સ્લાઇડમાં આખો બદલાવ દેખાઈ જશે. ગુજરાતના મુખ્ય શિક્ષકો માટેની એક તાલીમના આધારે આ બધું તૈયાર થયું છે. પહેલાં જે માત્ર વહીવટ કરતા હતા એ હવે વ્યૂહાત્મક નેતા બની ગયા છે. જે ફક્ત શિસ્ત જાળવતા એ હવે આખી ટીમ વચ્ચે સેતુ બાંધી રહ્યા છે. અને કાગળિયામાંથી બહાર આવીને એ હવે આખા સમુદાયને જોડી રહ્યા છે. મતલબ કે આ ખાલી પદવીનો ફેરફાર નથી, આ તો આખી વિચારસરણીનો ફેરફાર છે. તો આવા વ્યૂહાત્મક નેતા અને સમુદાય નિર્માતા બનવા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી આવડત કઈ? એ છે માણસોને સમજવાની કળા. કેમ કે શાળા એટલે ખાલી ઈંટ પથ્થરની ઇમારત નહીં, શાળા તો લોકોથી બને છે. અને જ્યાં લોકો હોય ત્યાં મતભેદ તો થવાના જ. શિક્ષકો, સ્ટાફ, વાલીઓ દરેકના પોતાના વિચારો હોય, દૃષ્ટિકોણ હોય. એટલે એક સારા લીડર માટે આ સંઘર્ષોને ટાળવો એ ઉપાય નથી. અસલી પડકાર તો એ છે કે આ મતભેદોને પ્રગતિનું સાધન કેવી રીતે બનાવવું. અને બસ અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. આધુનિક નેતૃત્વની તાલીમમાં સંઘર્ષને સમસ્યા તરીકે નહીં પણ એક તક તરીકે જોવામાં આવે છે. એક એવી તક જે શાળાને નબળી પાડવાને બદલે વધારે મજબૂત બનાવી શકે. ખરેખર આ એક ક્રાંતિકારી વિચાર છે. તો સવાલ એ છે કે આ સંઘર્ષને તકમાં ફેરવવો કઈ રીતે? એના માટે મુખ્ય શિક્ષકોને આ 4 પગલાંની એકદમ સરળ રીત શીખવવામાં આવે છે. જો આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ મનોવિજ્ઞાન છે. સૌથી પહેલાં એવું વાતાવરણ બનાવો જ્યાં લોકો ડર્યા વગર ખુલ્લીને વાત કરી શકે. પછી માત્ર સાંભળવાનું નથી પણ સામેવાળાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્રીજું, એવી બાબતો શોધો જેના પર બંને પક્ષ સહેમત હોય. અને છેલ્લે એવો ઉકેલ લાવો જેમાં કોઈની હાર ન થાય પણ બંને પક્ષની જીત થાય. બસ આ રીતે જ સંઘર્ષ સંબંધોને મજબૂત બનાવે છે. સારું, તો માણસોને સાચવવાની કળા તો આવડી ગઈ. પણ આજના જટિલ સમયમાં એક લીડરને અમુક આધુનિક સાધનોની પણ જરૂર પડે છે. તો ચાલો 21મી સદીના આચાર્યની ટૂલકિટમાં શું છે એના પર એક નજર કરીએ. અને ટેકનોલોજીએ ખરેખર બધું બદલી નાખ્યું છે. આજનો આચાર્ય હવે માત્ર શાળાના ગેટ સુધી સીમિત નથી. વોટ્સએપ ગ્રુપથી એ સીધા વાલીઓ સાથે જોડાયેલા રહે છે. સ્કૂલ બ્લોગ પર શાળાની સિદ્ધિઓ આખી દુનિયાને બતાવે છે. આ ટૂલ્સ ખાલી માહિતી પહોંચાડવા માટે નથી પણ પારદર્શિતા અને જોડાણ વધારવા માટે છે. પણ સાધનો ત્યારે જ કામ લાગે છે જ્યારે આપણા વિચારો સ્પષ્ટ હોય. અને વિચારોમાં સ્પષ્ટતા લાવવા માટે આ 5W ફ્રેમવર્ક જેવું સરળ પણ શક્તિશાળી સાધન બીજું કોઈ નથી. કોઈ પણ કામ કરતા પહેલા બસ આ 5 સવાલ પૂછી લો. શું, શા માટે, કોણ, ક્યારે અને ક્યાં. આટલું કરવાથી અડધી ગૂંચવણ તો એમ જ દૂર થઈ જાય છે. અને આ ઉદાહરણ જુઓ, એનાથી ખબર પડશે કે આ કેટલું કામનું છે. માની લો કે એક સામાન્ય વાલી શિક્ષક મીટિંગનું આયોજન કરવાનું છે. પણ જો આ 5 સવાલો પૂછી લઈએ કે મીટિંગનો હેતુ શું છે, એની જરૂર શું છે, તો આખી પ્રક્રિયા વધારે વ્યવસ્થિત અને હેતુપૂર્ણ બની જાય છે. ખાલી એક ફોર્મેલિટી નથી રહેતી. જ્યારે નેતૃત્વ મજબૂત હોય અને સાધનો પણ અસરકારક હોય ત્યારે એની સાચી અસર ક્યાં દેખાય? વર્ગખંડમાં. ચાલો હવે એ જોઈએ કે કઈ રીતે એક સારો નેતા વિદ્યાર્થીઓ માટે ભણતરનો અનુભવ જ બદલી નાખે છે. આ એક અદ્ભુત ઉદાહરણ છે. વાર્તાનો વડલો. જરા કલ્પના તો કરો, બાળકો વડના ઝાડ નીચે બેસીને મજાથી વાર્તાઓ સાંભળી રહ્યા છે. આ પહેલમાં વાર્તાઓનો ઉપયોગ ખાલી મનોરંજન માટે નથી થતો, પણ એનાથી બાળકોમાં ભાષા, કલ્પનાશક્તિ અને સારા સંસ્કારના બીજ રોપાય છે. કેટલો સરળ પણ કેટલો પ્રભાવશાળી વિચાર છે. અને એની અસર? અરે એ તો જુઓ, જાણે એક પછી એક વસ્તુ થતી ગઈ. બાળકોને ભણવામાં રસ પડ્યો એટલે વાલીઓ અને આખો સમાજ શાળા સાથે જોડાયો. એ જોડાણથી 5 લાખ રૂપિયાનું દાન આવ્યું. એ દાનમાંથી હજારો પુસ્તકો વહેંચાયા. આ એ બતાવે છે કે એક નાનકડો સારો વિચાર અને મજબૂત નેતૃત્વ મળીને કેટલા મોટા પરિવર્તન લાવી શકે છે.
હવે સ્ક્રીન પર એક આંકડો છે 10. આ ખાલી એક નંબર નથી. ભારતની શિક્ષણ નીતિમાં આ આંકડો એક બહુ મોટા અને ક્રાંતિકારી બદલાવનું પ્રતીક છે. આ છે 10 બેગલેસ દિવસોનો કોન્સેપ્ટ. એટલે કે વર્ષમાં 10 દિવસ એવા હશે જ્યારે વિદ્યાર્થીઓ પુસ્તકોના ભારમાંથી મુક્ત થશે અને જીવન જરૂરિયાતના કૌશલ્યો શીખશે. પછી એ સુથારી કામ હોય, બાગકામ હોય કે પછી કોડિંગ હોય. આચાર્યો આ નવીનતાને અમલમાં મૂકી રહ્યા છે, જેથી ભણતર ખાલી ચોપડીઓ પૂરતું સીમિત ન રહે પણ જીવન માટે ઉપયોગી બને. ચલો, આ બધી વાતો તો બહુ સારી અને પ્રેરણાદાયક લાગે છે, પણ અસલી સવાલ એ છે કે શું આ બધું ખરેખર કામ કરી રહ્યું છે? આપણને કઈ રીતે ખબર પડે કે આ પ્રયાસોની કોઈ અસર થઈ રહી છે? શું નેતૃત્વની સફળતાને માપવાનો કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. આ માટે જ નેશનલ અચીવમેન્ટ સર્વે એટલે કે NAS જેવા મોટા પાયાના સર્વેક્ષણ કરવામાં આવે છે. એમ સમજો કે આ સર્વે એક અરીસા જેવું કામ કરે છે, જે આપણને બતાવે છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા કેટલી તંદુરસ્ત છે અને વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખી રહ્યા છે. અને આ તાલીમ મોડ્યુલના આંકડા આપણને જમીન પર લાવી દે છે. જુઓ, 2024ના સર્વેક્ષણમાં ધોરણ 6ના ગણિતમાં રાષ્ટ્રીય સરેરાશ 46% હતી, જ્યારે ગુજરાતની સરેરાશ 40% હતી. આ આંકડા સ્પષ્ટપણે એ બતાવે છે કે હજી આપણે ઘણી લાંબી મજર કાપવાની છે. અને આ જ એ પડકાર છે જેનો સામનો કરવા માટે અસરકારક શાળા નેતૃત્વની આજે સૌથી વધારે જરૂર છે. તો આખી વાતનો સાર શું છે? આપણે જોયું કે આચાર્યની ભૂમિકા હવે માત્ર વહીવટકર્તાની નથી રહી, પણ એક નેતાની બની ગઈ છે. આપણે જોયું કે એ સંઘર્ષને તકમાં ફેરવે છે અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને વર્ગખંડમાં નવીનતા લાવે છે. આ બધું જ આપણને એક મોટા વિચાર પર પાછા લાવે છે. એક સારો નેતા માત્ર એક શાળા નહીં, પણ આખા સમુદાય પર સકારાત્મક અસર કરી શકે છે. અને આ વિચાર સાથે જ આપણે આ વિશ્લેષણ સમાપ્ત કરીએ છીએ. જો એક સારો તાલીમ પામેલો આચાર્ય આટલો ફરક લાવી શકે છે, તો જરા કલ્પના કરો કે આવા હજારો સશક્ત નેતાઓ મળીને આપણા દેશના ભવિષ્યને કેવો અદ્ભુત આકાર આપી શકે છે.